મારું ચુવાડ હા છોકરા ઉપાડવાનો ગમે તે થાય અહીંયા. અરે બે છોકરા તો ગમે એમ કરીને આપણે ઉપાડવાના. પૈસા હાની ગમે ત્યાં બે છોકરા રમતા ગમે ત્યાં ઉપાડી લે. કેટલા દાડા હાથ સાફ કર્યો નહીં આપણે, બરોબર નહીં કર્યો, પૈસા નહીં લે કરવાનું. ગમે એમ કહીને ત્યાંથી ત્રણ છોકરા આપણે ઉપાડવા તો પડશે. ભાઈ જો ગમે ત્યાં ગાર્ડન માં રમતા હોય કે સોસાયટી ની બહાર રમતા હોય લઈ જ લેવાના છોકરાઓ, સમજો તું? અથવા રોડ ઉપર બી હોય ને લઈ જ લેવાના. તો કોઈ સમય સંચોગ કરવાનો નહીં, લઈ લેવાનો, સમજો તું? ના હોય તો રમકડું બી આપીને એવું છે લઈને બેહાડ દેવાના, સમજો તું? અને ઉઠાઈને સીધા છું. એ તો તને તો ખબર જ છે ને આપણે. એ તો મને ખબર છે. બસ આટલું ભૂલતા નહીં આજે, બરોબર? ના ના ઉપાડ લો લેજો, ધીમે લેજો. એકદમ ના લેતા એનો અહીંયા બેગા બોલ મસ્ત તારો. અલ્યા એ જોરદાર. ક્યાં રે બગા તું? અહીંયા રે તો અહીંયા રોડ ઉપર રમાય, હેડ ગાર્ડન માં રમીએ. અહીંયા બેજા, વચ્ચે બેજા બેટા. આપણે ગાર્ડન માં જઈને રમીએ. હો લે બોલ લે, આપણે ગાર્ડન માં જઈને રમીએ. હો ને હેડ. જવા દે ફટાફટ જવા દે. પેલા વેફર આપો હું અને મારી બાજુ લઈ જાઉં, બરોબર? એ નહીં કહેવાનું, નીકળતા આપવા બહાર બોલાવવાનું ઉપર બેટા અરે રામ રામ રામ. જુઓ તો ખરા આ કેવો સમય આવ્યો, કેવો કરજુ ગાયો છે. આ જો સ્કૂલે જતા 5 થી 6 વર્ષના છોકરાઓને આ ઉપાડી જતી ગેંગ અત્યારે ખૂબ જ સક્રિય થઈ છે, તો એનાથી સાવધાન રહો. ચંદનના મમ્મી, હા જો આ પેપરમાં કેવું આવ્યું છે, સાંભળ્યું તમે? શું આવ્યું છે પેપરમાં? પેપરમાં એવું આવ્યું છે કે 6-7 વર્ષના છોકરાઓ સ્કૂલે જાય છે, એને પકડવા માટેની એક ગેંગ સક્રિય થઈ છે. તો સાવચેત રહેવું પડે હો, આપણા છોકરા નાના આપણા ઘરે. હા તો સાવચેત રહેવું પડશે આપણે. જો આ પેપર વાળા રોજ આપણને આવી જાણ કરે છે અને આપણને સાવધાન કરે છે, આપણને ચેતવે છે કે તમારા બાળકોને સ્કૂલમાં મૂકવા જાઓ તો એના માં અથવા બાપ અથવા એના કોઈ વાલીએ એને સંગાથે જવું અને લેવા પણ જવું અને મૂકવા પણ જવું. અત્યારે આ નર પિશાચો કેટલું અધમ કૃત્ય આચરી રહ્યા છે અને આવા નાના છોકરા નિર્દોષ બાળકોને પકડી જતા એમનો સે જીવ ચાલતો હશે, એમને દયા નહીં આવતી હોય? આવા છોકરા લઈ જઈને શું કરતા હશે? અરે આનું આખું એક ષડયંત્ર છે અને આનું આખી એક ગેંગ સક્રિય થયેલી હોય છે. ઘણા સમય પહેલા પણ આવું પેપરમાં મેં વાંચેલું હતું. નાના નિર્દોષ બાળકો ભૂલકાઓ હોય એમને એ લોકો લાલચ આપી અને છેતરી અને ઉપાડી જતા હોય છે અને એમને બહુ દૂર દૂર લઈ જાય, આ રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જાય અને ત્યાં જઈ અને આવા છોકરા ઉપર બહુ અત્યાચાર ગુજારતા હોય, એમને અપાહિશ કરી દેતા હોય અને પછી આવા છોકરાઓ પાસે ભીખ મંગાવવાના અને આવા વ્યવસાય કરાવતા હોય છે આ લોકો, બરાબર? એટલે આવા ખરેખર આ ગેંગ જે છે એનાથી તો ભગવાન બચાવે. અને મને તો આપણા કાવ્યાને બહુ ચિંતા થાય છે. મારે પાયલને આજે જ કહેવું પડશે અને એને મારે સખત શબ્દોમાં ચેતવણી આપી છે. પાયલ ક્યાં ગઈ? પાયલ ખબર નહીં, પણ કદાચ એના રૂમમાં હશે. કાવ્યાને તૈયાર કદાચ કરતી હોય તો કઈ વાત હું બૂમ પાડું. પાયલ, ઓ પાયલ, તમે એક કામ કરો, પાયલને કહેજો તમે લેવાઈ જાઓ અને મૂકવાઈ જાઓ. પાયલને કહેજો કે એને ધ્યાન રાખીને લઈ જાય અને લાવે. એટલી હુની નહીં મેળવાની કાવ્યાને. અને સાંભળ્યું તો મારો જીવ ભરી ગયો કે બાપ આવા નાના નાના પુલકાઓ લઈ જાય છોકરાઓને. તો આપણો જીવ બળે, આપણું સંતાન છે. ક્યાં ગઈ પાયલ? હા બોલો પપ્પા, હું કાવ્યાને તૈયાર કરતી હતી. અરે જો આ મેં પેપરમાં તારા પપ્પા વાંચતા હતા તો એ શું કહે કે છોકરા નાના નાના છોકરા ઉઠાઈ જાય છે, તો તારે શું કરવાનું? કાવ્યાને સ્કૂલમાં એકલું નહીં મોકલવાની, તારે લેવાઈ જવાનું
અને મૂકવાઈ જવાનું. જઉં છું ને અને જો પણ કદાચ એવું લાગે કે હું એકલી પડું છું તો કાં તો ચંદનને જોડે લઈ જવાનો લેવા માટે લઈ જવા માટે ગમે પણ એકલી ના જતી તારા હાથે કામ પડતા મૂકજે પણ પહેલા તું કાવ્યા લેવા જા તો લાવી મેળવી એકલું નહીં જવાનું. લઈ જાઉં છું હા. હું પપ્પાને લઈ જાઉં છું. ચંદન ના કામ હોય તો પપ્પા જોડે આવે છે અને કાપે ચંદન આવે છે. બેમાંથી એક તો હોય જ હા છે. બેટા હું નહીં મૂકવાની હો. નહીં મૂકવાની. હા બોલો પપ્પા તમે શું કહેતા હતા? આ તો અહીંયા બેસ, હું તને વાત કરું. બોલ. જો અત્યારે એવું ચાલે છે અને આજના પેપરમાં જો આ સમાચાર આવ્યા છે કે નાના છોકરા હોય 5 થી 10 વર્ષના એમને ઉઠાઈ જવાની એક ગેંગ સક્રિય થઈ છે. મેં ફોનમાં જોયું તું પપ્પા આ વસ્તુ. જોયું તું ને? તો જો આજે આ પેપરમાં આવ્યું છે અને આવા નાના કુમળા નિર્દોષ બાળકોને આવા નરાધમો જેને નર પિચાસો કહેવાય એ છોકરાઓના લાલચ એવી આપી અને ફોસલાવી પટાવી અને એમનું અપહરણ કરીને લઈ જાય છે. જો બેટા તો મને છે ને આપણી કાવ્યા ઉપર મને બહુ જીવ બળે છે. આપણી કાવ્યા નાની છે, લાડકી છે, એટલે એને સ્કૂલમાં લેવા મૂકવા તારે જવાનું અને તે પણ ધ્યાન રાખતા. અને કોઈ દિવસ તું નીચે રમવા જઈ કે કંઈક બહાર બજારમાં લેવા જઈ તો શક્ય હોય ત્યાં સુધી એને સાથે નહીં લઈ જવાની અને કદાચ લઈ જઈ તો સાથે બધું પડતું મૂકી પણ એનું ધ્યાન તારે પહેલા રાખવાનું. બસ આ કડક શબ્દોની ચેતવણી મારે તને આપવાની હતી એટલા માટે મેં તને વાત કરી. હા પપ્પા તમારી વાત મારા ધ્યાનમાં જ છે. હું કાવ્યાનું ધ્યાન જ રાખું છું ક્યાંય એને એકલી નહીં મૂકતી. અને હું ફોનમાં જોઉં છું, ટીવીમાં બધે જોઉં છું તો આ સમાચાર વધારે પહેલા હોય છે કે અત્યારે છોકરાઓને ઉપાડીને લઈ જતા ઘણા જ લોકો હોય છે. હા બસ હું એટલે જ બેટા તને ચેતવણી આપું છું ને તને આમાં સતેજ કરું છું. એટલે આના વિશે તારે બહુ સજાગ રહેવાનું, બહુ સાવધાન રહેવાનું અને બહુ સતર્ક રહેવાનું. આપણું સંતાન છે બેટા, આપણું જીવથી એનું વાલું જતન કરવાનું હોય એટલે તું એનું ખાસ ધ્યાન રાખજે. હો ને? હા હા વાંધો નહીં હો પપ્પા, હા. ચિંતા ના કરશો, એનું ધ્યાન રાખીશ. બરાબર, જાઓ તો. અરે રામ રામ, શું જમાનો આવ્યો છે. આ નરાધમો નર પિચાસો કહેવાય કે આવા બાળકોને ઉઠાઈ જવું, એમના સાથે આવા અત્યાચાર કરવા, જુલમ કરવા, છે એમના જીવ ચાલતા છે. અરે ભગવાન ભગવાન. એમને દયા નહીં આવતી હોય કે જો સારું કોઈના છોકરા આવા ઉપાડી જઈએ અને આને ક્યાં લઈ જાય, આપણા છોકરાને ક્યાં ક્યાં મૂકે અને આવું તમે કીધું કે એને ભીખ મંગાવરાવે. અરે બાપા આપણો તો જીવ કરીએ કપાઈ ગયો મારો. અરે આવો તો મેં પણ આવા રીલ્સ જોયેલા છે અને આવું બધું ઘણું જોયેલું છે. એટલે આપણો જીવ કકડી ઉઠે, આપણે બળી જાય એવી આ લોકો બાળકની એટલી ભોળી હાલત કરતા હોય છે ને કે ના પૂછો વાત. હવે આરેક વચ્ચે કઈ જગ્યાએ લઈ ગયા હોય, ક્યાં લઈ ગયા હોય, આપણા મા બાપ તો કે અમદાવાદમાં થઈ ગયું એટલે આપણે અમદાવાદમાં જ ગોતતા હોય. સાચી પણ વાત હવે છે. ક્યાં ક્યાં જતું હોય આપણું છોકરું આપણને શું ખબર પડે. સાચી વાત એટલે છે. તે માટે તમને કહું છું કે તમારે હે ને, હું કહું છું પાયલને કે સતત તું એવી રહેજે એનામાં હોશિયાર કે મારી કાવ્ય એકલી ક્યાંય ના પડવી જોઈએ. અને આ રોજ સવારે પેપર વાંચીએ એટલે કંઈક ને કંઈક આવા જીવ બળે એવા, આપણો આત્મા કકડી ઉઠે એવા કંઈક ને કંઈક સમાચાર રોજ આવતા જ રોજ હોય, આવતા હોય છે. આવતા જ હોય. સાચી વાત તમારી. ખરેખર હવે તો ભગવાન કેવો સમય આવ્યો છે, કેવો કળજુગ આવ્યો છે, આપણાથી તો જોયું નથી જતું આ બધું. સમય બહુ ખોટો ચાલી રહ્યો છે અત્યારે. સાચી વાત છે. કાવ્ય બેટા, અત્યારે છે ને દાદાએ મને શું કીધું ખબર છે કે પેપરમાં એવું આવ્યું છે કે નાના છોકરાઓને ઉપાડીને લઈ જાય છે અને ત્યાં લઈ જઈને છે ને છોકરાઓને ભીખ મંગાવન, કામ કરાવડાવન, હેરાન કરન, છોકરાઓ વેચી મારન, એવું બધું કરે બેટા. એટલે કોઈ બી અંકલ હોય કે આંટી હોય, અજાણી વ્યક્તિ તને ચોકલેટ આપે તો નહીં લેવાની. ચોકલેટ હું તને તારે જેટલી જોઈતી એટલી આપીશ, પણ કોઈના હાથે તારે ખાવાની નહીં, લેવાની નહીં, બિલકુલ. કોઈ એમ કે ચલ હું તને અહીંયા લઈ જાઉં તો એમ નહીં જવાનું. તારા પપ્પા કે તારા મમ્મી અહીંયા ઊભા છે, ચલ એમની જોડે લઈ જાઉં તો બી નહીં જવાનું. અને આજે હું સ્કૂલમાં ટીચરને બી કહી દઈશ, જો કે તમારા સ્કૂલમાં રૂલ સારો છે, કાર્ડ વગર છોકરાઓ આપતા નહીં, પણ તો બી તારે ધ્યાન રાખવાનું. કોઈ પણ અજાણી વ્યક્તિ આવે તો નહીં નીકળી જવાનું કોઈની જોડે. હા ને? ના, મારા મમ્મી કે મારા પપ્પા મને લેવા આવશે જ. હા ને? આવું બોલવાનું બેટા. જે તને ફોનમાં જો મેં બતાવ્યું હતું ને, નાના છોકરાઓને લઈ જાય છે તો ચોકલેટ માટે તું નહીં જતી રહે ને કોઈની જોડે. હા બસ, ફૂડકલ બનવાનું. હો બેટા, તે મારી વાત સમજી લીધી ને? હા મમ્મી, હવે કોઈ બી વધારે વખતે નહીં જાઉં. હા, અને ચલ હવે તને સ્કૂલે મૂકવા આવું. હા ને? ચલ, ટાઈમ થઈ ગયો છે બેટા. ચલો બેટા, સ્કૂલે. જય માતાજી દાદા, જય માતાજી બા, હા બેટા. પાણી બોટલ. જય માતાજી દાદા, જય માતાજી બા. હા બેટા, જો બેટા મારા દીકરો જો તને સ્કૂલે જાય છે ને બેટા, હા દાદા. અને મમ્મી મૂકવા આવે છે, હા જો મારી વાત સાંભળ.
તને તું સ્કૂલમાં જતી હોય અને મમ્મી લેવા આવે ને મૂકવા આવે એ દરમિયાન રસ્તામાં કોઈ અજાણી વ્યક્તિ તને બોલાવે અને એમ કે લે બેટા ચોકલેટ, લે બેટા વેફરનું પેકેટ, કે લે નોટ, પેન, પેન્સિલ, આવી કોઈ લાલચ આપે તો કોઈ વ્યક્તિ પાસે જવાનું નહીં. સારું દાદા. અને કોઈની કોઈ પણ વસ્તુ અડકવાની પણ નહીં, આપણે લેવાની પણ નહીં. અને સારું દાદા. મમ્મીની આગળી છોડી અને ક્યાંય જવાનું નહીં. હો બેટા, હા. આટલું તારે સખત મારી દાદાની શિખામણ ધ્યાનમાં રાખવાની. સારું દાદા. દાદાએ કીધું એ ધ્યાનમાં રાખ્યું ને બેટા? હા. હા બેટા, એ રીતે છે દાદા બોલે એ રીતે રહેજે બેટા. હો હા. હા બેટા, ભગવાન માતાજી તને સુખી રાખે અને મમ્મી સાથે જાઓ. પપ્પા અને મમ્મી તમે કોઈ ચિંતા ના કરશો, હું એની જોડે જ જાઉં છું. હું મૂકીને જાઉં છું અને મારે થોડી ઘર માટે વસ્તુ લેવાની છે તો હું લઈને આવું. થોડી વાર લાગશે, ચિંતા ના કરતા મારી. હા ને, એને પહેલા મૂકી દઈશ પછી વસ્તુ લઈને આવીશ. ચાલો એને મૂકીને અને પછી વસ્તુ લા લેવા બેટા. જજે બેટા. હો. હા હા ટૂંકમાં જો બેટા, મેં તને જેમ કહ્યું તારે સાવચેત રહેવાનું, બરાબર? એની સંપૂર્ણ ધ્યાન હા રાખવાનું. હા બસ હવે તને વારંવાર કહેવાનું ના હોય. હા. બરાબર, જાઓ શાંતિથી જાઓ. એ હા જાઓ બેટા, જય માતાજી. હા જય માતા. ચાલ બેટા. બે છોકરા તો આપણે ઉપાડી લીધા બરાબર. હવે ખાલી એક છોકરો ઉપાડી લઈએ ને ભાઈ, એટલે આપણે 6 મહિનાની શાંતિ. આપણો ટાર્ગેટ પૂરો થઈ જાય. ટાર્ગેટ પૂરો થઈ જાય યાર. હારા છોકરા બહુ નીકળતા નહીં. હારા માંડ બે છોકરા મળ્યા બોલ. હજુ એક આવી જાય ને ખાલી હાથમાં એટલે આપણો ટાર્ગેટ પૂરો ને આપણે આપણા કામ રાખવાનું, બધું ધ્યાન રાખવાનું, આજુબાજુ જોવાનું, પછી લઈ જવાના. ચારે કોઈ તમે નજર ચક્કો રાખજો, બરોબર? પબ્લિક નો માર પડે. જો ને રસ્તો કેવો છે બેટા, તાર પપ્પા જોડે આવ્યો તો સારું હતું એક્ટિવા લઈને. ચાલતું આવવાનું હોય ને એટલે આ રસ્તો ફટાફટ આપણે પહોંચી જઈએ સ્કૂલે. એટલે આ રસ્તેથી આયા આપણે. હો ને? આ છોકરું ઉપાડી લેવું આપણે. ઉપાડી લેશું એનો. હા ઉપાડી લે. એક કામ કર, હા તું હે ને પાકીટ લઈને ભાગ, હા અને એ જેવી તાર પાકીટ પાછળ દોડે ને હા. હું આ છોકરીને ઉપાડી લઉં. હા તો વાંધો નહીં, બરોબર? ને ભાઈ આગળ બે ભેગા હાઉ. થઈ જાય, બરોબર? બરાબર. ને હું તમને હાઉ, ફટાફટ કારણ કે હે ને પાકીટ આ તું લઈને ભાગીશ ને તાર જોડે પાછળ ને પાછળ જ ભાગશે. હા, તો તમે ફટાફટ છોકરી ઉપાડી લેજો હાઉ. ને આપણે પાછલા રસ્તે મળીએ બે, બરોબર? કોઈ હે નહીં, બે એકલા જ છે. લે ફટાફટ આ છોકરી ઉપાડી લઈએ આપણે. એક કામ કર, લે હેડ ઉભો નહીં રહેવું, ટાઈમ નહીં બગાડો. સેલ માર ફટાફટ હેડ. ઠીક છે. જલ્દી ફટાફટ જવા દે. એ રોડ ઉપર જાય ને ત્યાં સુધી લઈ લે ફટાફટ. તું પર્સ ખેંચી લે ફટાફટ, હું છોકરીને લઈને ઉપડી જઈશ. બરાબર? એક કામ કર, હવે તું જા, પર્સ લઈ લે, જા ફટાફટ લઈ લે. કાવ્યા, પર્સ તો બીજું મળી જશે. કાવ્યાની અરે બેન, તમે તમારું પર્સ લઈ ગયા, તમે ત્યાં જાઓ, અહીંયા ક્યાં આયા? ના, પર્સ તો બીજું મળી જશે. મારી છોકરી ના મળે ને. એવું હોય તો ભાઈ તમે દોડો ને. પણ તમે તમારું પર્સ લઈ આવો ને પેલા જઈને બેન. ના ના, અરે બેન, તમારો પર્સ જતું રહ્યું, પર્સ લેવા પર્સ જવાનું. મારે મહત્વનું નથી, મારી છોકરી મારી મહત્વની છે. છોકરું કોઈ ના લઈ જાય. છોકરું ના ના, એવું હોય તો તમે દોડો ને. તમે જેન્ટ્સ છો, અમને ખબર નહીં પડતી. તમારું પર્સ તમારે જવાનું હોય લેવા. છોકરી જોડે ઉભા રહો છો. આ તો જાઓ ને દોડો ને છોકરાને લેવા. હા બેટા, પાણી પીવું છે મારા દીકરા? હા, કઈ થયું નહીં તને? ના. હું તને મૂકીને જતી રહી હતી, ભૂલી ગઈ હતી કે મારે પર્સ પાછળ જતી રહી હતી. લે પાણી પીવડો બેટા. હવે બેટા સ્કૂલે નહીં જવું, હા આપણે ઘરે જઈએ. હા ને મારા દીકરા, દાદા કહેતા હતા ને, સાચું જ કહેતા હતા. આપણાને એમ કે હું તો તને સાચું જ છું. ચલ બેટા ઘરે. ત્યાંથી નહીં તો ત્યાં તો પેલો ભાઈ ગયો હે ને, આપણે અહીંથી જ જઈએ મેન રોડ થી. હા, હું તને મૂકીને જતી રહી તો તું ગભરાઈ જાય ને બેટા. હા ને, પર્સ તો બીજું આવશે હે બેટા. મારી છોકરી બાપ, ઘરે જઈને હું શું જવાબ આપું દાદાને ને બાને? શું થયું? એટલી બૈરી એટલી કાઠી હતી ને યાર. તો નાનો છોકરો શું છોકરું એમ કે બચાવ્યો કે જીવ બચાવીને આવ્યો હું તો કે. તો યાર આજનો આપણે ટાર્ગેટ આખો રહી ગયો યાર. બે ના આપણે ત્રણ જણને આપવાનું છે યાર. પેલી પર્સ લેવા જ ના જઈ લે. એ છોકરી પેલી કે મારે તો છોકરી પેલા કે પર્સ કહી કે મને કે તમે લેવા જાઓ. આપણે હું લેવા જઈએ, આપણે છોકરું ઉપાડવા જઈએ હતા. બરાબર. સાદે હું તો ભાગ્યો ભાઈ નહીં, ફટાફટ આવજો. તો બે જઈને આપણે મને એવું લાગ્યું શક પડી જ ગયો તો સાચું કહું યાર.
વાંધો નહીં, તો બે ચલો આજનું એ તો કામ બધું આપણે અરે એમ કે જાણ નથી પબ્લિક મારી મારીને આપણને મારી મારી તો નહીં આપે. બરાબર? ચાલો વાત કરીએ. બે તો મળે ને ફટાફટ કરી. અરે ભાઈ શાંતિ રાખો, આવશું. આવતા આવતા આટલા બધા બેન. આય. તું ચમ બેટા. બા હા? મમ્મીનું પર્સ બે હતા હા? મમ્મીનું પર્સ ચોરી ગયા. કઈ છોડ્યું? શું થયું? ખબર નહીં પર્સ ચોરવા વાળા હતા કે કાવ્યાને લેવા વાળા હતા એ ખબર ના હા. પડી. એક ભાઈ છે ને એક્ટિવા મમ્મી બે માં દીકરી અહીંથી પાછળથી જતા હતા મમ્મી. હા તે મને એમ મેં કીધું અહીંયાથી જ પાછળથી જલ્દી જતા રહીએ. હા. એક્ટિવા લઈને હોત તો અમે આગળના રસ્તેથી જઈએ છીએ. મમ્મી ચાલતા ચાલતા જતા હતા તો એ એક્ટિવા વાળો ભાઈ એક મારું પર્સ ખેંચીને ગયો તો હું એની પાછળ ભાગી અને કાવ્ય ઊભી રહેલી. તો કાવ્યા લેવા ના આવી? પણ દોડવા કેવી રીતે લો મમ્મી? હા. ભાઈ મેં પાછું વળીને જોયું મેં કીધું પર્સ તો બીજું મળી જશે. પર્સ મહત્વનું નહીં મારા માટે, મારી છોકરી મહત્વની. ના, સાચી વાત છે બાપ. એમ કરી પાછી આવી તો એના જોડે એક ભાઈ ઉભેલો કાળી ટી-શર્ટ વાળો હા. મોઢે બાંધેલો અને મને એમ કે ભાઈ ધ્યાન રાખો ઊભો છે તો મને કે જાઓ બેન તમારું પર્સ ખેંચીને ગયો છો તો એની પાછળ ભાગો છો ને છોકરી પાછળ કેમ તમે ઊભા રહો છો? મેં કીધું જા ભાઈ તું ભાગ એની પાછળ. મારી છોકરી મહત્વની કે ના પર્સ તો લઈ આવો તમારું. હું અહીંયા ઊભો છું. મેં કીધું ના મારે નથી મારી પર્સ. છોકરી બરાબર. એટલે આ ઘરે પપ્પા સવાર તમે કહેતા હતા ને એવો જ બનાવ બની ગયો. હા, તો બહુ બહુ સારું થયું. આટલી બે તને સવારે ચેતી ભાઈ અને તે કાવ્યાને આજે બચાવી લીધી છે બેટા. ખરેખર તને તે જે આ જહેમત કરી, તે જે મહેનત કરી અને કાવ્યાને બચાવવામાં તે જે યોગદાન આપ્યું બેટા, ખરેખર નતર આજ આપણી છોકરી નાની કોઈ જતું રહે 100%. લઈ ચાલ ભાઈ. જો આ બાબત ના બાપ. નાના આપણે અને એના પપ્પા આજે ઘરે સવારે વહેલા બહાર જતા રહ્યા છે ને ઘરે આવશે ને આને ના જોવો તો મારું તો આઈ બને જ અરે નહીં. બાપા, આપણો બધા જ- આપણા આખા ઘરનાનું બતાવી આપણે દો. બધા પમતા ફૂલી પડીએ બેટા અને આવું નાનું ફૂલ જતું રહે તો આપણને કેવું લાગે બેટા? જો તારું એના પર્સ એમ નહીં, એના પપ્પાનો તો એ જીવ છે ને. અરે એનો નહીં, અમારો જીવ છે બેટા. ખબર બરાબર? લે, હું પાણી લાવું હો બેટા. તારું પર્સ તો હું બેટા એ નવું આવશે પણ આપણી દીકરીને મેં સવારે જ કહ્યું તું કે બેટા ગમે એમ કર પણ તું સાવધાન લેજે અને હવે તું ચિંતા ના કરીશ. હવે કાલથી હું પણ તારી સાથે અથવા હું એકલો એને મૂકવા જઈશ તું તારે. આમ તમે બરાબર. આવો જ છો ને આમ ચંદન બી આવે છે પણ આજે નતા બહાર ગયા હતા એટલે મેં કીધું હું જાતે મૂકી આવું છું. ખરેખર આજે આપણને ભગવાને બચાવી લીધા હોય એવું મને 100% લાગે છે અને ભગવાન પરનો ભરોસો ક્યારેય મિથ્યા નથી થતો બેટા. એને પાણી પીવડાવી, તું પાણી પી. ખરેખર આજ મારું એમ ફૂલ કેમ તમે બે આવી ગયા આજ આપણું ફૂલ બચી ગયું અને ભગવાને મને તો બચાવ્યું. કંઈ નહીં પણ મારી નહીંતર છોકરી લઈ જાય જ ને. આ હવે તું શાંતિ સ્વસ્થ થઈ જા. કાવ્ય હેમખેમ ઘરે આવી ગયો છે અને તને કઈ ખ્યાલ તો નથી બેટા? ના મને કંઈ નહીં થયું પણ કંઈક આના થઈ જાય તાજે પણ. થઈ જાત બેટા, 100% થઈ જાત. અને હવે આ બાબતે હું તમને પહેલા પણ કહું છું ને અત્યારે કહું છું કે દીકરીને મૂકવા જાઓ, લેવા જાઓ, એના ગાર્ડનમાં સુની રમવા નહીં એકલું નહીં મોકલવાની. જવાનું બેટા, જો બરાબર? આવું થાય. જો એટલે હું પર્સ પાછળ ભાગત ને બેટા તો પેલો ભાઈ મને નક્કી લાગે છે કે તને લઈને જતો જે રહ્યો. બધા મળેલા હોય એકબીજા બધા મળેલા હોય એક લઈને ભાગે અને પાછળ બીજો જ માણસ આવતો હોય. અને મને શિખામણ આપો પાછો કે તું બેન તમે એમને પર્સ લઈ ગયા છે એમની પાછળ જાઓ ને કે વાંધો નહીં તમે ત્યાં જાઓ કે એટલે મને એવું લાગ્યું જ કે આ ભાઈ મેં કીધું ભાઈ તું જેન્ટ્સ છે તો તું દોડી જા ને મેં કીધું કો આ જો તું પર્સ પાછળ ગઈ હોત તો કાવ્યાને 100% એ જ નહીં થાય. કારણ કે આ બધા જે પહોંચ્યું હોય ને કાવ્યા એ ભાઈ એકલા તો સાંભળ. ક્યાંય હતો એટલોથી નહીં. મળેલી હોય. સાંભળ. એટલા તો ભાઈ કઈ હતો નહીં પણ બે ભાઈ હતા ને એ મને લઈ જવાના હતા. એવું? એક ભાઈ તો મમ્મીનો પર્સ લઈ ગયો પણ એક ભાઈ મારા જોડે ઉભો રહ્યો અને કે મને લઈ જશે. ઓ બાપા. બાપા બેટા મારા જોડે જ રહેવાનું હો. મેં ભૂલ કરી હું આટલું દોડીને આગળ જઈ હવે હું ક્યારેય તને મૂકી નહીં જાઉં કઈ પણ વસ્તુ લઈ જાય તો નહીં એને જાઉં જોડે જ રાખવાની બેટા. કોને નહીં રાખવાની. જો બેટા હું એટલે જ મેં તને કહ્યું તું સવારે કે સાવધાન રહો, સતર્ક રહો અને બહુ ચેતનવંતા રહો. બહાર રોડ ઉપર જાઓ. મને દોડતી હતી ને મને તમારા વિચાર યાદ આવી જાય પપ્પાએ કીધું છે કદાચ છોકરાઓને લેવા વાળી ગેંગ આવી છે હા. બસ એ વાત મગજમાં આવી એટલે હું પાછી પડી ગઈ પપ્પા જો સારું કર્યું ને સવારે મેં તમને બધાને આ સમાચાર સમાચાર કર્યા આપણે અને સાંભળ્યું. ચેતવ્યા તો જો આ પેપર અને ટીવી ના ન્યૂઝ આપણને આવા ચેતવે છે, આપણને આવું જાણકારી આપે છે અને આપણે બધાએ નાના છોકરા બાબતે સજાગ રહેવાનું, સાવધાન રહેવાનું અને સતર્ક રહેવાનું. બીજા કામ ના થાય તો ચાલશે
પણ છોકરીને આપણે સાચવવાની સાચી વાત છે તમારા કેવી. આજ આપણે છોકરી ખોઈ દે. હા, અને આ તો બિચારું કુમળું ફૂલ કહેવાય, દીકરીનો અવતાર કહેવાય, એની શું હાલત કરી નાખે. હા, સાચી હું વાત મારી છોકરી વગર ના રહી શકું ને, ના પણ રે, રહી શકું. ના બાપ. કઈ વાત નહીં બેટા, જો કોઈ ના રહી. હવે તું રડીશ નહીં બેટા, અને આપણી દીકરી ઘરે આવી ગઈ છે અને તું પણ આવી ગઈ છે, અને આજે એને સ્કૂલ નથી મોકલવી, તું ના, ઘરે હું લઈ ગઈ સ્કૂલે સારું. મૂકવા ના ગઈ, હું પાછી જ આવી ગઈ. અને અને હવે હું પાછળના રસ્તે એ ભાઈ પાછળના રસ્તે ગયો ને તો હું પાછળના રસ્તે ગઈ નહીં, હું પછી બીજો રસ્તો બદલી હા, નાખ્યો. જો આ- એ રસ્તે નહીં આ જવાનું. તે બહુ હોશિયારી વાપરી એ બેટા, રસ્તે બરાબર? જવાય જ નહીં બેટા. રસ્તો, અને કાલે હું સ્કૂલમાં આવું છું અને સ્કૂલના પ્રિન્સિપાલને આ એક ચેતવણી રૂપે સંદેશ આપું છું કાલે. ના, બરાબર? તમે સ્કૂલમાં ચિંતા તો ના કેવું છે પપ્પા, આ લોકોને સ્કૂલમાં કાર્ડ લઈને જાઓ ને તો જ છોકરું આપે છે. એની ચિંતા નહીં, પણ આપણે બહાર રસ્તામાં ક્યાંય મૂકવા લેવામાં જ ભૂલ થઈ જાય. એમાં સ્કૂલ જવાબદાર ના હોય, એમાં રસ્તાનો આપણી બનાવ બને, જવાબદારી હોય. એમાં સ્કૂલ જવાબદાર ના હોય. કોઈ બી મને કાર્ડ વગર અમને સ્કૂલમાં ના લેવા દે કોઈને. એ સારું બેટું, સારું છે બેટા. ચલો બહુ કાર્ડ આપે તો જ લેવા દે. બેટા, બરાબર, હવે સાચવીને રહેવાનું હો બેટા, અને કાલથી મૂકવા હું આવીશ. સારું દાદા. ઓકે. હા, ભગવાનનો પાર માનો આજે ભગવાને આપણને બચાવ્યા. કે આપણા ઘરમાં એક મોટી દુર્ઘટના બની જાય, એક હોનારત બની જાય, ભગવાને અને આપણને ભગવાને બચાવી લીધા. ખરેખર ભગવાન અને માતાજી તો સાક્ષાત સાક્ષાત આપણામાં હરુભરું છે, અને એનો ચમત્કાર આજે આપણે સૌએ જોઈ લીધો. જોઈ લીધો આજ. અને આપણી દીકરી હેલ્પશન બચી ગઈ એ ભગવાનનો પાર માને. અને આપણે ચારે જણા સામૂહિક ભગવાનના દર્શન કરી લીધા. આઈ જા બેટા, કાવ્યા. આય બેટા, દર્શન કર. બા, આઈ જા બેટા. એ બા, જય ભગવાન, જય માતાજી. જો બા મારી મારી, છોકરી અમારી દીકરીની જેવી લાજ રાખી એવી હવની એ તું લાજ રાખે, અને હવને મદદરૂપ અને સહાયકુળ રહેજે માં, એવી તમને તમારા ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. દર્શક મિત્રો, કાવ્યાના કલબલાટ યુટ્યુબ ચેનલમાં આપનું શાનદાર સ્વાગત કરું છું. અને આજનો અમારો જે શોર્ટ ફિલ્મ છે એનું શીર્ષક છે સાવધાન રહો, સતર્ક રહો. દર્શક મિત્રો, આજનો એપિસોડ અમે એક સમાજ ઉપયોગી, સમાજને સંદેશ આપતો અને ખૂબ જ મહેનત કરીને આપની સમક્ષ અમારી આ શોર્ટ ફિલ્મ ધરીએ છીએ. તો આજના જે શોર્ટ ફિલ્મમાં એવો સંદેશ છે કે વર્તમાન સમયમાં 5 થી 10 વર્ષના છોકરાઓને પકડવાની એક ગેંગ સક્રિય થયેલી છે. અને આ સમાચાર ઘણા સમયથી મારા તમારા આપણા વચ્ચે પડતા હોય છે, અને ઘણા આવા નાના કુમળા બાળકો, નિર્દોષ બાળકો એવા આ જે ગુંડાઓના ભોગ બની જતા હોય છે, અને એમના માવતર, એમનો ઘર પરિવાર આખો રો કકડ કરી અને એનો વિલાપ કરી અને ભારે હૈયે આ બધું આગળની કોશિશો કરે છે, પણ જે લઈ ગયું હોય છે એ ભાગ્યે 100 માંથી એક કોઈ દીકરો દીકરી પાછી આવતી હોય, બાકી લઈ જતા હોય છે. તો આવા ગંભીર બનાવો તમારા પરિવારમાં ના બને, તમારા સંતાનો સાથે ના બને, એટલા માટે સ્કૂલ જતા દીકરો કે દીકરીની માં અથવા એના બાપને અમે એવો સંદેશ આપીએ છીએ કે તમે આજથી અમારી આ શોર્ટ ફિલ્મ જોયા પછી દીકરી દીકરાને સ્કૂલમાં જાઓ, મૂકવા જાઓ, લેવા જાઓ, બહાર એકલી ક્યાંય રમવા ના જાય, એના માટે તમે સાવધાન રહો અને સતર્ક રહો. અને તમારી સોસાયટીમાં કે આજુબાજુમાં ક્યાંય પણ કોઈ અજાણી વ્યક્તિ તમને દેખાય તો તરત જ એની પૂછપરછ કરો. એવું કંઈ લાગે તો પોલીસને ઇન્ક્વાયરી કરો, વાત કરો. અને તમારા દીકરાઓની સુરક્ષા તમારા હાથમાં જ છે મિત્રો. તો પરિવારની સાથે રહો, હસતા રહો, ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. કોઈ અંકલ આંટી ચોકલેટ આપે તો નહીં લેવાની. અને કાવ્યાની એક ખાસ સૂચના છે નાના બાળકો માટે કે કોઈ પણ અજાણી વ્યક્તિ નાના બાળકોને ચોકલેટ કે વેફર કે કોઈ એવી અન્ય ટોફી, રમકડાની લાલચ આપી અને એમની સાથે બોલાવે કે એમની પાસે બોલાવે તો કાવ્યાની ખાસ સૂચના છે કે ત્યાં એમની જોડે જાય નહીં. એટલે તમારા નાના બાળકોને ખાસ બતાવજો આનું. હા, બસ કહેવાનો મતલબ એ જ અમારો કે બાળકોની સુરક્ષા કરો, સાવધાન રહો, સતર્ક રહો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ.